જય ગૌ માતા મિત્રો, આપણા ખેતર, વાડિયું અને ખેતીની ઉપજ, આ ધરતીને ખેડવાનું કામ આપણા આંગણામાં જન્મેલા બળદ કરતા હોય અને એવા હેતથી ખેતરમાં હાલતા હોય. તમે જુઓ કે એટલો હેત તો એના માલિકને ન હોય, એટલા હેતથી આમ જોર કરીને એવા રઘવાયા થઈને હાલતા હોય કે હમણાં ખેતર ખેડી નાખશે, હમણાં ખેતર નીંદી નાખશે. એટલા હેતથી બળદ હાલતા હોય આખું વરહ આપણા ખેતરમાં, અને એની જિંદગી આખી એવા જ હેતથી હાલે. અને એનું ગઢપણ આવે એટલે ખેડૂત એને રોડે મૂકી દે, અને પછી પાછા પૂર ઓનર જ થાય એટલે આપણે સરકારને ભગવાનને ગાયરું દઈ. આપણા શેઢે ઝાડવું નથી રહ્યું એકેય. આપણા શેઢેથી આપણે ઝાડવા કાપી નાખ્યા. એ ઝાડવામાં જનાવર બેહતા, એ જમીનમાંથી કોસેટા વીણતા હીરુના, અને એવી અસંખ્ય હીરુને વીણી જતા વયા અમે નજરે જોયેલા છે કે 1000 2 5 વયાના ટોરા બેહે અને જીવાતને વીણીને ખાઈ જાય. મિત્રો, આપણે નદી નથી રહેવા દીધી ક્યાંય. છેલ્લા હતા એ ખેડી નાખ્યા. ગાય ક્યાંક ઊભી રહેતી હોય, બકરું ઢોર જનાવર ક્યાંક ઊભું રહીને એનું પેટ ભરે, 2 બટકા ભરે શેઠા બારું, એ આપણે ખેડી નાખ્યું. માર્ગની કહો કઈ જીવતા સોટ મૂકી દીધા. જનાવર એવા કેટલા મરી જતા છે સોટમાં આવીને. ઠીક છે, પ્રકૃતિનું પરિવર્તન છે. તો જેમ બળદને ગઢપણમાં સહન કરવું પડે છે ને, એમ આપણે સહન કરવું પડશે. અને આપણે નજર સામે જોઈશી. સૌથી વધુ સવર્ણ ખેડૂતો જે સવર્ણ જાતિના લોકો છે એના મા બાપ જ વૃદ્ધાશ્રમમાં છે. મિત્રો, આપણે ક્યાંક નોટિસ કરવાની જરૂર છે કે નદીમાં આપણે એટલું બધું ઝેર છોડ્યું, એટલું બધું કેમિકલ છોડ્યું કે અમારે અમુક એરિયામાં એવું સાંભળવા મળતું હોય કે ફેક્ટરીના કેમિકલના પાણી દારમાં છોડ્યા, અને હવે આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પાણી પીવરાવે ને તો પાક બળી જાય છે. આવી વાતો તો અસંખ્ય સાંભળી. મિત્રો, 2 કરોડનું ડુપ્લિકેટ દૂધ મુંબઈમાં એવરી ડે પોગતું હતું. વિચાર તો કરો. આ કોના બાળકો, નાના કુમળા બાળકો, બીમાર માણસો, વૃદ્ધ, પ્રેગ્નેન્ટ બહેનો આ દૂધ ખાતી હતી. પનીરમાં મિલાવટ. તમે જુઓ તો ઘીની ફેક્ટરીઓ, દિવસે ને દિવસે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીઓ મળે એસઓજીના ઓપરેશનમાં. તમે જુઓ તો આ રીલને આ પ્રમાણેના ન્યૂઝ તમે એકવાર ગૂગલમાં જુઓ ને, યુટ્યુબમાં ગૂગલમાં, પછી તમે જોતા થાકી જાઓ. એટલા આવા સમાચાર મળે કે અહીંયા એટલા નકલી પકડાના, અહીંયા એટલા નકલી પકડાના. લસણ ને આદુની પેસ્ટ નકલી બનવા માંડી. વિચાર કરો તમે, દૂધ નકલી, છાશ નકલી, ઘી નકલી. આ નકલી ખાવું પડે ને એનું કારણ એ છે કે આપણે ખેતીથી દૂર ગયા. ગાય, ગામડું અને ખેતીથી દૂર ગયા, એનું પરિણામ આપણે જોઈ છીએ. એટલે મિત્રો, વાત મૂળ આપણી બળદની હતી. બળદ અને ગાય જીવનમાં જેટલું આપે ને એટલું આપણા માટે જ આપે છે, એનું કાંઈ છે જ નહીં. અને નિર્દોષ પ્રેમ, નિખાલસ, તમે જુઓ, હાવ સકારાત્મક લાગણી, કોઈ પણ પ્રકારના ભેળસેળ કે ભેદભાવ કે લાલચ વગરનો પ્રેમ માત્ર આપણને પશુ જ કરી શકે. હમણાં તમે મારો વિડીયો જોયો તો રોજ શંખ વગાડું સવારમાં, તો કૂતરાય શંખ વગાડે. એટલે આખી સમગ્ર માનવ જાતિની, પ્રકૃતિની એક એવી મોટી સાયકલ છે જે આપણે જાણે અજાણે ક્યાંક તોડી છે. માણસ એટલી હદે નીચો ગયો કે ચોરી કરવાનો એક પણ અવસર નથી છોડતો. જેનું જેવડું કદ એવડી ચોરી. એટલે આ વિડીયો કદાચ આમાં કોઈ વ્યક્તિને સંબોધિત નથી, કોઈ સ્પેશિયલ કેટેગરીના લોકોને સંબોધિત નથી. ગાયને રઝળતી મૂકી, આવો હેતથી હાલતો બળદ ખેતરમાં હોય એને ગઢપણમાં કાઢી મૂક્યો એટલે આપણી આ દશા થાય. આવા વિચાર મને તમને આવે એમાં કાંઈ નવાઈ નથી. પણ મિત્રો, ભગવાને સદબુદ્ધિ આપી હોય, સુખ સંપત્તિ આપી હોય, રડતું ઘર ખાવાનું આપ્યું હોય,
તો ગાય ગામડું ને ખેતી હજી સમૃદ્ધિની ખાણ છે. મારી પાસે ખૂબ ઓફરો આવે છે મિત્રો. આપ જાણો છો કે અમુક લોકો પાસે 10 જ ગાય હોય, 20 જ ગાય હોય, 30 જ ગાય હોય. એવા લોકો ગૂગલમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, ચેટ જીપીટીમાં ફર્સ્ટ રેન્કિંગ કરતા હોય ઘી વેચવામાં, દૂધ વેચવામાં. એટલે તમને ખબર પડે કે એમાં શું હોય. મિત્રો, અમારી પાસે ઘણી બધી ઓફરો આવતી. મારું ઘી લઈ લ્યો, મારું ઘી લઈ લ્યો. તમારે જોઈએ એટલું ઘી પ્રોવાઈડ કરીશ, અનલિમિટેડ. પણ અમને ક્યારેય એમાં જવાનું મન નથી થયું. એનું કારણ આ ગાયનો નિર્દોષ પ્રેમ. હશે નાની મોટી ભૂલો અમારી, કોઈ માણસ પૂર્ણ ન હોય, પણ પ્રયત્ન અમારો એવો છે કે લોકોને શુદ્ધ આપીએ, શુદ્ધ માટે પ્રેરિત કરીએ, અને લોકોને હારામાં હારું સ્વાસ્થ્ય રહીએ, તેજસ્વી સમાજનું નિર્માણ થાય. આવનારું ભારત શક્તિશાળી, સશક્ત અને સમૃદ્ધ બને એના માટેનો પહેલો પાયો છે ગાય. એટલે ગાય ગામડું ને ખેતી સાથે જોડાઈ અને આપણા પરિવારને સમૃદ્ધ બનાવીએ, આપણા પરિવારને તેજસ્વી બનાવીએ, આવનારી પેઢીનો પ્રાણવાન વારસો રાખીએ અને એક સમૃદ્ધ રાષ્ટ્ર અને સશક્ત અને નિરોગી રાષ્ટ્રની કામના કરીએ. जय गौ माता, वंदे गो मातरम। गाय के गोबर और गौमूत्र से उन्होंने बंजर भूमि को पुनर्जीवित किया। जो खेत कभी उजाड़ थे वो धीरे धीरे हरियाली से लहराने लगे। यहीं से उनके जीवन की दिशा बदलनी शुरू हुई। वर्ष 2010 में उन्होंने गाय आधारित प्राकृतिक खेती के माध्यम से बिना किसी रासायनिक खाद के 35 लाख रुपए की प्याज की उपज प्राप्त की। ये सफलता पूरे देश में चर्चा का विषय बन गई। किसान, शोधकर्ता और जिज्ञासु लोग ये जानने के लिए आने लगे कि कैसे नियत परिश्रम और गौ सेवा मिलकर असंभव को संभव बना सकती है। ज्ञान का प्रसार, व्यक्तिगत रूप से सभी को मार्गदर्शन देना संभव नहीं था, इसलिए रमेश भाई ने नाम मात्र शुल्क पर गाय आधारित खेती का प्रशिक्षण आरंभ किया। उनके YouTube वीडियो वायरल हुए और हजारों किसानों ने उनके तरीकों को अपनाकर अपने जीवन में सकारात्मक परिवर्तन किया। हर महीने संस्थान में 6 दिनों का राष्ट्रीय गोपालन प्रशिक्षण कार्यक्रम आयोजित किया जाता है, जहां गिर नस्ल का ज्ञान, गाय की देखभाल, ऑर्गेनिक खेती, पंचगव्य उत्पादों की विज्ञान सिद्ध विधियां और साथ ही ब्रांडिंग, सेल्स, मार्केटिंग तथा बिजनेस विकास से जुड़ा प्रशिक्षण प्रदान किया जाता है। उन्होंने हमारे ऋषियों की प्राचीन वैदिक गोपालन विद्या को पुनर्जीवित किया और अब तक 10,000 से अधिक लोगों को प्रशिक्षित किया है। इस ज्ञान को जन जन तक पहुंचाने के लिए उन्होंने वैदिक गोपालन विद्या ऐप लॉन्च किया, जो 12 भारतीय भाषाओं में उपलब्ध है। नवाचार और आत्मनिर्भरता, पारंपरिक खाद बनने में जहां 1 वर्ष लगता था, वहीं रमेश भाई ने गोबर और गौमूत्र से त्वरित जैविक खाद एनारोबिक कंपोस्टिंग बैग विकसित किया, जिसने किसानों के लिए नई संभावनाएं खोल दी। दूध की गुणवत्ता को लेकर आई शिकायतों के बाद उन्होंने दूध विक्रय बंद कर उसी दूध से घी बनाना शुरू किया। आज वे 65 प्रकार के आयुर्वेदिक घी सहित 200 से अधिक गौ आधारित उत्पादों का निर्माण कर रहे हैं।